તાપીના વ્યારામાં ફાયર વિભાગે ફાયર સેફટી ન હોય તેવી દુકાનો સીલ કરી છે અને છેલ્લા 2 દિવસમાં વ્યારાના 5 કમર્શિયલ કોમ્પ્લેક્સની 114 દુકાનોને ફાયર વિભાગે સીલ કરી છે। તો શહેરની ડીએનસી માર્કેટ, બિગ બજાર, જલદર્શન, અભિષેક એસ્ટેટ, નક્ષત્ર હાઇટ્સ સહિતના કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરાઈ છે। ફાયર વિભાગની કાર્યવાહીથી દુકાનદારોમાં પણ ફફડાટ છે। सूरत में भारे विवाद बाद मान दरवाजा टेनामेंटનું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે અને છેલ્લા ઘણા સમયથી ડિમોલિશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારે મહાનગરપાલિકાની ટીમ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના સુરક્ષા તંત્રની ટીમ સાથે ડિમોલિશન હાથ ધરાયું છે। ગીર સોમનાથના ઉનામાં સમઢિયાળાના કાંડના 8 વર્ષ પૂર્ણ થતા સંઘર્ષ સંમેલન યોજાયું। ગીર ગઢડામાં આયોજિત સંમેલનમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો જોડાયા। સંમેલનમાં રાજુ સોલંકીએ અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચારનો આરોપ લગાવ્યો અને સાથે જ પીડિત પરિવારોને ન્યાય ન મળ્યો હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ 15 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી। મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ। ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ। તો ગીર ગઢડામાં સંઘર્ષ સંમેલન યોજાયું કારણ કે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। ન્યાય નથી મળી રહ્યો અને હવે તેઓએ અલ્ટિમેટમ આપ્યું છે 15 ઓગસ્ટનું। રાજુ સોલંકીએ કહ્યું છે, ચીમકી ઉચ્ચારી છે। તો કચ્છની વાત કરીશું। સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર છે। ગઈકાલે ભચાઉ કોર્ટે જામીન રદ કર્યા હતા અને કોર્ટે નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો કર્યો હતો હુકમ। નીતા ચૌધરીને પકડવા પોલીસની કવાયત છે। એલસીબી, એસઓજીએ શરૂ કરી છે તપાસ। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો સવાલ એ છે કે નીતા ચૌધરી આખરે ક્યાં ગયા અને તેમને મદદ કરનાર કોણ છે? શું પોલીસ જ તેમને મદદ કરી રહી છે? ઉચ્ચ અધિકારીઓની શું રહેમ નજર તેમના પર છે? એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી। પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી। અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં तो झड़पी समय में एमने पकड़ी पाडवामां आवशे। जी, सवाल हवे ए छे के नीता चौधरी क्या छे? वधु अपडेट मेळवीशुं संवाददाता मेहुल पासेथी। सवाल अहींया ए छे के कोर्ट एक तरफ हुकम करे छे मेहुल अने बीजी तरफ नीता चौधरी फरार थई जाय छे। शुं पोलीसनी રહેમ નજર છે તેમના ઉપર? કોણ છે અધિકારી જેનો સહયોગ મળી રહ્યો છે? जी संध्या, जे रीते चौक्कसथी वात करवामां आवे गईकाले नीता चौधरी मामले छे ते बहु चर्चित केस छे। ते मामले मोटा समाचार छे ते सामे आव्या हता। ज्यारे भचाउ सेशन्स कोर्ट छे तेने नीता चौधरीना जामीन रद्द करी अने जेल हवाले करवानो हुकम कर्यो हतो, त्यारे जे पूर्व कच्छ पोलीस छे तेना द्वारा नीता चौधरीना घरे अने तेने पकड़वा माटे झड़पी पाडवा माटे छे ते चक्रो गतिमान कर्या हता अने नीता चौधरी छे ते लापता थई गई हती। तो बीजी तरफ बात करी तो पोलीसने समग्र मामले पूछता पोलीस जणावे छे के अमे अमारा द्वारा विविध छे ते टीमो बनाववामां आवी छे। एलसीबी, एसओजी, भचाउ पोलीसनी पण टीमो बनाववामां आवी छे अने हाल झड़पवा माटे छे ते चक्रो गतिमान कर्या छे। आ सिवाय पोलीसने कोई पण प्रश्नो पूछवामां आवे छे त्यारे पोलीस ए जवाब आपे छे के आ समग्र मामले छे ते तपास चालुमां छे। जी
તો સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે અને 4 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, સુરત, ભરૂચ, તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. નવસારી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે. સોમનાથ, ગીર સોમનાથ, જૂનાગढ़, अमरेली પણ ઓરેન્ज એલર્ટ. हेवी टू वेरी हेवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है. उसका अगले 4 दिन हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो सौराष्ट्र कोस्ट रीजन के लिए पहले दिन हेवी टू वेरी हेवी का आइसोलेटेड प्लेसेस दिया गया है. और जो डे 2 में हेवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है. और इसमें जो डिस्ट्रिक्ट D1 में आपका गुजरात रीजन में वेरी हेवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट, वो है नर्मदा, बहरोज, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटाउदयपुर, बडोदरा, आनंद एंड अहमदाबाद. एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली एंड भावनगर. और हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है सुरेंद्रनगर, जूनागढ़ एंड मोरबी, सॉरी जामनगर एंड मोरबी, द्वारका, देवभूमि द्वारका एंड दीव. ये है आपकी जो बारिश की स्थिति और पूर्वानुमान जो चेतावनी है. अहमदाबाद में हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं और इसमें लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है. सर, लगातार हैवी रेनफॉल का वार्निंग दिया जा रहा है, लेकिन फिर भी बारिश जिस प्रकार से कहा जा रहा है वैसे नहीं हो रही है. क्या मुख्य वजह है? हाँ, मुख्य वजह यह है कल जो हम लोग सिस्टम सौराष्ट्र कोस्ट में बोला गया था वो बाद में सिस्टम थोड़ा सा लो हो गया, उसका इतना सपोर्ट नहीं मिला, इसलिए कल का जो चेतावनी दिया था थोड़ा सा हो गया. प्लस आज तो हम लोग वेरी हैवी रेनफॉल का दिया है डे 1 में, दोनों रीजन के लिए दिया हुआ है. सर, कौन सी सिस्टम अभी एक्टिव है जिसकी वजह से बारिश हो रहा है? अभी जो सीआर जोन है अभी 18 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है. और आपका और एक सिस्टम है जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक परसिस्ट कर रहा है. इसके लिए બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. કચ્છના અંજારમાં અકસ્માતથી રોડ પર ચક્કાજામ થયો. ટ્રેલર અને સ્કૂટી વચ્ચે અકસ્માત થતા રોડ પરના વાહનોના થપ્પા લાગી ગયા. અકસ્માત બાદ લોકોએ ચક્કાજામ કર્યો. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા